જાલોદ તાલુકામાં બની રહેલા ડોમેસ્ટિક એરપોર્ટને લઈ 4 ગામના લોકોએ ધારાસભ્ય મહેશ ભુરિયાને મળી અને વિરોધ નોંધાવ્યો। જાલોદ નગરમાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનું 4 ગામના લોકો દ્વારા ધારાસભ્ય મહેશ ભુરિયાને મળી વિરોધ રજૂ કરાયો। જાલોદ તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે। અહીંયા વસતા ગરીબ આદિવાસી પ્રજા ખેતી તેમજ મજૂરી પર પોતાનું ગુજરાન ચલાવે છે। હાલ જાલોદ તાલુકામાં એરપોર્ટ બનશે તેવી વાતોએ જોર પકડ્યું અને સરકાર દ્વારા 2 થી 3 વાર એરપોર્ટ માટે જમીનનું સર્વે કરવામાં આવી રહેલ છે, જેથી એરપોર્ટ બનાવવા જ્યાં હાલ એંધાણ છે ત્યાં રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। ખેતી કરી પરિવારનું ભરણ પોષણ કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। પોતાની જમીન જવાના એંધાણ થતા ત્યારે રહેતા ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર, તાલુકા પંચાયત તેમજ આજરોજ તારીખ 24/11/2024ના રોજ જાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભુરિયાને મળી ખેડૂતોની જમીન ન જાય તે માટે રજૂઆત કરવા પહોંચ્યા। ધારાસભ્ય મહેશ ભુરિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવતા તેઓ આદિવાસી વિસ્તારમાં રહેતા ખેડૂતોની આજીવિકાનું સાધન એવી ખેતી માટેની જમીન બચાવવા માટે મુખ્યમંત્રી, દાહોદ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જમીન સંપાદન કરતા અધિકારીઓને મળી આ અંગે ચર્ચા વિચારણા કરી ખેડૂતોને ન્યાય મળે તે માટે રજૂઆત કરશે તેવી હૈયાધારણા આપેલ સરપંચ તેમજ ખેડૂત ભાઈઓ બહેનોએ આપી હતી। દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે ઇન્દોર, જયપુર અને વડોદરા એરપોર્ટના મધ્ય બિંદુમાં ટાઢાગોળા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવાશે, જેમાં 4 ગામના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોરમાં જમીન સંપાદન તેમજ બીજી તરફ કાળીબે ડેમમાં જમીન સંપાદન અને હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોને માથે આબ ફાટે તેવી સ્થિતિ છે, જેને લઈ 4 ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરવામાં આવ્યો। ધારાસભ્યો દ્વારા કાયદાકીય રીતે ન્યાય આપવા માટે ગ્રામજનોને બાહેધરી આપી। તાલુકો જાલોદ, જિલ્લો દાહોદ। અમારા શારદા ગામ, ટાઢાગોળા, ગુલતોરા ને સાયણ ગામની જમીન જાય છે, એના માટે અમે ખાસ તકેદારી રાખી વિરોધ ઉઠાવ્યો છે। જે રૂપાખેડાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાજી સાથે એમને આવેદનપત્ર આપવામાં આવે છે અને જે કંઈ સર્વે નંબરો જાય છે એમાં અમે કોઈ પણ 1 ફૂટ જમીન આપવા મંજૂર નથી અને જો ઉપરથી કંઈ બી લેવામાં આવે તો અમે ગોળીબાર કરીને મારી નાખીશું એવી અમે તકેદારી આપીએ છીએ। અને અમારી બાપ દાદાની મિલકત છીનવી લેવામાં આવે છે એરપોર્ટવાળા કંપની નાખીને। અમે થોડી ઘણી પણ કોઈ જમીન આપવાના જ નથી। શું નામ છે તમારું? ડામોર પોપટભાઈ શમસુભાઈ। આજ રોજ ટાઢાગોળા ગામે જે એરપોર્ટનું સર્વે ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુજ્જર જે એરપોર્ટની સર્વે થઈ છે એ તદ્દન એકદમ ખોટી છે અને આજની તારીખમાં જે માનવ જે વસવાટ કરે છે એ ગામ લોકો પેઢીની પેઢીથી એમનું ગુજરાન એ ખેતીને આધારે ચલાવે છે। કોઈ એમની પાસે રોજગારી કે મોટો ધંધો નથી અને વસવાટ કરતી જે વખતે બાપદાદાઓની મિલકતથી વસવાટ જે ખેતરો ખેડી અને ઝાડ બીડ તોડી અને પાળા એ તોડી અને લોકોએ સરખા કરીને આજની તારીખમાં જે એરપોર્ટવાળા જે લોકોની જમીન છીનવી લે માંગે છે એ કાલના દિવસમાં એમનું ભાવિ પેઢી બાળ ગોપાળ લઈને ક્યાં જશે અને એ કઈ રીતે એમનું તાલુકાના ટાઢાગોળા, ગુલતોરા, શારદા અને સાયણના બરવાળા ફળિયા, કાળીગામ ગુજ્જર, કાળીગામ ઇનામી અને આજુબાજુનો જે અમારો આદિવાસી જાલોદ તાલુકાનો આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં ઇન્ડિયન એરપોર્ટ નાખવાનું સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલ છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે અમારા આદિવાસી સમાજના ખેડૂત ભાઈ બહેનોને ખેતી કરી પોતાનો જીવન આજીવિકાનું સાધન છે અને વર્ષો વર્ષ વડીલો પાર્જિત અમારી એ જમીન ફળદ્રુપ જમીન આવેલી છે, ત્યાં એમની મિલકત મકાનો આવેલા છે, એમનું રાસ રસીલો કૂવાના સાધનો આવેલા છે અને એમની ત્યાં અમારા બાળકોને અભ્યાસ માટેની નજીકમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે, આંગણવાડી કેન્દ્રો આવેલા છે। અમારા સમાજને ખેતી આધારિત જીવન જીવનારો આદિવાસી સમાજ છે। આ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા સભ્યો અને ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને આવેદનપત્ર આપવા માટે મારા રૂપાખેડા ગામે આવેલ છે, તો હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ